શું થયું મોટા ભાઈ? જમીન જોઈને આવ્યા, એનું કંઈ થશે? ના, એના માટે આપણે કોઈ બીજો રસ્તો ગોતવો પડશે. એ જમીન બાપુજીએ બધી દાનમાં આપી દીધી છે. એ દોસ્તો આપણી જમીન કઈ રીતે દાનમાં આપી શકે? એ જમીન તારા બાપાની નહોતી, એના બાપાની હતી ને એટલે એને દાનમાં આપી દીધી. ઉપેન, તમે મારા બાપા વિશે કેમ બોલો છો? એમાં એમને શું કામ વચ્ચે લાવો છો? તો તું મારા બાપા વિશે બોલે છે ત્યારે કોઈ વચ્ચે નથી આવતું. શું થયું ભાઈ? બસ કંઈ નહીં, પણ તને હોસ્પિટલ બોલાવ્યો હતો. શું થયું ત્યાં? એ લોકો એવું કહે છે કે શહેરની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જો સ્ટેમ્પ પેપર પર લખીને મારી જવાબદારી લેવા તૈયાર હોય ને તો એ લોકો મારા પરના બધા આરોપ પાછા લઈ અને મને નોકરી પર પાછો બોલાવશે. પણ એ કેવી રીતે શક્ય બને? શહેરની કોઈ વ્યક્તિ આપણી જવાબદારી લઈ શકે, પણ સ્ટેમ્પ પેપર પર લખીને તો ના જ આપી શકે ને. ભાઈ, મારા જૂના શેઠ પાસે પણ જવાય એમ નથી, નહીંતર એ લખી આપે એવા હતા. એ લોકોએ જાણી જોઈને આવી અશક્ય શરત જ મૂકી છે અને મને ખબર છે કે આવું તો કોણ લખીને આપે. હવે તો એક જ વિકલ્પ છે. હવે તો આ ઘર વેચવું જ પડશે. એક કામ કરીએ તો તારા ઘરેને વેચી દઈએ અને ફરી પૈસા આવશે ત્યારે પાછા લઈ લઈશું. ના હો, તમારે જે કરવું હોય ને એ કરો. બાકી ઘરેણા તો હું મારા બાપના ઘરેથી લાવી છું, એ તો હું નહીં જ વેચવા દઉં. અને આમ પણ અમને ખવડાવવાની જવાબદારી તમારી આવે છે. આ તારો બાપ અને અમારો બાપ શું પાણો હતો? તારા બાપની મિલકત એ મિલકત અને અમારા બાપની મિલકત શું ધૂળ હતી? મોટા ભાઈ, આમ ઉગ્ર ન બનો. પૂર્વ, આજે આ સ્ત્રી આપણને આપણી જવાબદારી શીખવી રહી છે. શું બાપુજીને ઘરમાં રાખવાની જવાબદારી એની નહોતી? અને આ થપ્પડ છે ને, જ્યારે પહેલી વાર બાપુજીની સામે બોલીને ત્યારે મારી હોત ને તો આ દિવસ આપણે જોવો ના પડત. મોટા ભાઈ, જેટલો વાગ એમનો છે ને એટલો જ વાગ આપણો પણ છે. ભાઈ, કાલનો એક જ વિચાર આવે છે કે બહુ મોટું પાપ થઈ ગયું છે, હવે એનું પ્રાયશ્ચિત પણ નહીં થાય. મોટા ભાઈ, આપણે બાપુજીની માફી માંગી લેશું. એમનું દિલ બહુ વિશાળ છે, એ જરૂરથી આપણને માફ કરી દેશે. ના નાનકા, હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે તો બાપુજી આપણું મોઢું જોવા પણ રાજી નહીં હોય. મોટા ભાઈ, હિંમત રાખો, કંઈક જરૂર થશે. રઘુનાથજી દાદા, કેટલું કામ કરશો તમે? તમને જોઈને તો મને પણ જલસી થાય છે. અરે અદેખાઈ થાય છે મને. અરે આરવ, કાલે નવા સ્ટાફની ભરતી કરવાની છે, એની તૈયારી થઈ ગઈ? બપોર સુધી પછી કઈ કામ નહીં થાય. હા બાપુજી, બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. અને હા, ઇન્ટરવ્યુ પણ તમારે જ લેવાનું છે. સારું બેટા, પણ મને શું આવડે? અરે એમાં તમને જે મનમાં આવે ને એ સવાલ પૂછી લેવાના. મમ્મા, અમે તો લોકોનું ભણતર પારખી શકીએ, પણ તમે તો લોકોને પારખી શકો. ના ના બેટા, હું જો લોકોને પારખી શકતો હોત તો મમ્મા, એમાં તમારી ભૂલ નથી. આ બહાને મારા નસીબમાં મા બાપનો પ્રેમ લખ્યો હશે. હા બેટા, તું જ્યારે અમેરિકા ગયો ને ત્યારે આપણે બંને ભેટીને બહુ જ રડેલા, કેમ કે આપણને બંનેને એમ હતું કે હવે આપણે કોઈ દિવસ નહીં મળીએ. પણ મમ્મા, મારા નસીબમાં તો તમારો પ્રેમ ફરીવાર લખેલો જ હશે. મારા નસીબમાં પણ તારા જેવા દીકરાનો પ્રેમ લખ્યો હશે. અને સાચું કહું ને તો તને અને સેજલને જોઉં છું ને ત્યારે મને એમ લાગે છે કે સાચો અને નિસ્વાર્થ પ્રેમ આ જ હશે. મમ્મા,
પ્રેમ તો નિસ્વાર્થ જ હોય ને, પ્રેમમાં સ્વાર્થ ના હોય. છતાં મને ઉપેન અને અપૂર્વ બંનેમાં આવો પ્રેમ કોઈ દિવસ દેખાયો જ નહીં. એની દરેક વાતમાં કોઈને કોઈ સ્વાર્થ જ હતો. મને એ વાત સમજાઈ ગઈ હતી, પણ આપણે આપણી ફરજ ક્યારેય ન ચૂકીએ. ગમે તેમ તો એ આપણું જ લોહી છે ને, એમ વિચારીને એના માટે જે કરવું પડતું હતું એ બધું જ કર્યું. મમ્મા, હવે ક્યાં ચિંતા છે? તમારો આ દીકરો બધી ફરજ નિભાવે છે ને. અને હા, સેજલનો ફોન આવ્યો હતો. આપણે જલ્દી ઘરે જઈએ, અને મને બહુ જ ભૂખ લાગી છે. અરે થોડું વહેલું તો છે બેટા, પણ ઘરેથી ફોન આવ્યો છે તો હવે જઈએ. ચાલો મમ્મા. મોટાભાઈ, હજી સુધી જાગો છો? ઊંઘ નથી આવતી? ના અપૂર્વ, હવે મનને ક્યાંય શાંતિ નથી. જાણે શરીરમાં પશ્ચાતાપનો અગ્નિ સળગી રહ્યો છે. મોટાભાઈ, બાપુજી મળશે ને એટલે આપણે એમને આપણા ઘરે લાવશું અને એ આપણને જરૂર માફ કરી દેશે. નહીં, હવે એ શક્ય નથી. બાપુજી ક્યારેય પાછા નહીં આવે. હા ભાઈ, એક વાર તો બાપુજીની માફી માંગવી જ છે. હા મોટાભાઈ, આપણે બાપુજીને શોધીશું અને માફી પણ માંગીશું. આપણી ભૂલ સુધરે એવી તો નથી, અને બાપુજીએ આપણી ઉપર જે ઉપકાર કર્યા છે ને એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. હવે મને સમજાય છે કે બાપુજી શાકભાજી વેચીને ઘરનું ગુજરાન કેમ ચલાવતા હતા, આપણી બધી જરૂરિયાત પૂરી કરતા હતા. એક વખતની વાત છે, આપણે બંને ભાઈઓએ પ્રવાસમાં જવાની વાત કરીને એ રાત્રે તું સૂઈ ગયો હતો, પણ હું જાગતો હતો. હું ઊંઘી જવાનો ડોળ કરી બા બાપુજીની બધી વાત સાંભળતો હતો. બા બાપુજીને કહેતા હતા કે ઉપેન કહેતો હતો કે સ્કૂલથી પ્રવાસ જાય છે, આપણે આપણા દીકરાઓને પ્રવાસમાં મોકલીએ. આપણા દીકરા કોઈથી ઓછા ન ઉતરતા હોવા જોઈએ. બાએ કહ્યું કે જો અત્યારે પૈસાની સગવડ છે, એમાંથી પૈસા કાઢશું તો આખા મહિનાના દૂધના પૈસા ઘટશે. તો બાપુજીએ કહ્યું કે આપણે બંને દૂધ નહીં ખાઈએ, પણ છોકરા ભલે ને પ્રવાસમાં જતા. તો અપૂર્વ, બાપુજીએ શું કીધું તને ખબર છે? બાપુજી કે આમ પણ હવે મને સારું થઈ ગયું છે, એટલે દૂધ સાથે લેવાની કોઈ જરૂર નથી, હું દવા પાણી સાથે લઈ લઈશ. મોટાભાઈ, આપણે કેટલા સ્વાર્થી છીએ. આપણા સારા સમયમાં આપણે બાપુજી પર ફિટકાર વરસાવતા હતા અને અત્યારે ખરાબ સમયમાં એમને શોધવા મળીએ છીએ. કોઈ બાપને સંતાનો એટલા બધા હેરાન કરે તો એ બાપની આંતડી કેટલી કકળતી છે. આ બધો કુદરત સંકેત આપતો હોય, અને આપણે આપણા મા બાપના દિલ દુભાવ્યા, એટલે જ આજ પાય પાય માટે તરસ્યા છીએ. મોટાભાઈ, આપણું જે કર્મ છે ને એની સજા આપણે ભોગવીશું. આપણું જે પાપ છે ને એનું પ્રાયશ્ચિત આ જન્મમાં જ થઈ જાય ને તો કરી લેશું. મોટાભાઈ, કાલે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ છે, આપણે બંને જશું. જો બેમાંથી એકનો પણ નંબર લાગી જાય તો ઘરમાં એક આવક આવતી થઈ જાય. મારી ફાઇલ તૈયાર જ છે, બેમાંથી ગમે એને નોકરી લાગી જાય તો એ નોકરી જોઈન કરી લઈશું. સારું, હવે તું જઈને સૂઈ જા. બાપુજી, હવે 2 વ્યક્તિ જ બાકી છે, તો એને બોલાવી લો. હા બેટા, બંનેને સાથે જ બોલાવી લે એટલે પછી બીજું કામ થાય. અને આમ તો બધા બાયોડેટા આવી જ ગયા છે ને. ઠીક છે. હલો,
નીચે જે બે વ્યક્તિના ઇન્ટરવ્યૂ બાકી છે એમને બંનેને સાથે મોકલી આપો. યસ, પ્લીઝ સિટ ડાઉન. બાયોડેટા લેવા છો તો લાવો. ઠીક છે, હવે તમને આ નંબર ઉપર કોલ કરીશું. ચાલ હાલો, આપણે ઘેર જવાનું મોડું થાય છે. ચાલો મમ્મા. પણ અમને નોકરી મળશે કે નહીં? 2 દિવસમાં તમને સામેથી અમે કોલ કરીશું. ઓકે? એકચ્યુઅલી અમને કામની બહુ જરૂર છે, તો પ્લીઝ અત્યારે મારી ફાઇલ જોઈ લો તો સારું. જુઓ, અત્યારે અમારે ઘરે જમવા જવાનું છે અને ત્યારબાદ અમારી એક અર્જન્ટ મીટિંગ છે, એટલા માટે પહેલી પ્રાયોરિટી તો તમને જ આપીશું. ઓકે? ચાલો મમ્મા. પણ મોટા ભાઈ, બાપુજી તો આપણી સાથે એવું વર્તન કરતા હતા કે જાણે આપણે સાવ અજાણ્યા હોય. આપણે એવું નતું ધાર્યું કે બાપુજી આપણી સાથે ક્યારે આવું વર્તન કરશે. અપૂર્વ, બાપુજીએ પણ ક્યાં એવું ધાર્યું કે આપણી સાથે આવું વર્તન કરીશું? મને તો એમ હતું કે બાપુજી આપણને અપમાનિત કરીને કાઢી ના મૂકે, પણ સારું થયું એવું કાંઈ ન થયું. એમની સાથે જે વ્યક્તિ હતો એ કોણ હતો? એને મેં ક્યારેય જોયો તો નથી, પણ એ કંપનીનો માલિક હતો. પણ એ બાપુજીને આટલું બધું માનપાન કેમ આપતો હતો? મોટા ભાઈ, પેલું પેપરમાં હતું ને કે એમનો એકનો એક છોકરો, તો એ આજ તો નહીં હોય ને? અપૂર્વ, એ કોઈ અંદરનો વ્યક્તિ જ હશે, જરૂર આપણો સંબંધી હશે, નહીતર બાપુજીને આટલી સંભાળ ન રાખે. એ જ તો નવાઈની વાત છે ને કે આપણે એમને ન સાચવી શક્યા. પણ કહેવાય છે ને કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય છે. એ વ્યક્તિ જે હોય તે, પણ બાપુજીને કેટલું માન સન્માન આપતો હતો. શું આપણે ક્યારેય બાપુજીને આપણી મેઇન ચેર પર બેસાડી શકીએ? અરે એને તો આપણે આપણા ઘરમાંથી પણ કાઢી મૂક્યા. પણ આજે હું એક વાતથી ખુશ છું કે બાપુજી અહીંયા બહુ સુખી છે અને એની તબિયત પણ પહેલા કરતાં વધુ સારી છે. હવે બાપુજીને મળવાનો સમય છે. મોટા ભાઈ, એ આપણને નોકરી તો નહીં આપે, પણ હવે એમની માફી માંગવાનો સમય છે. ભલે આપણને અપમાનિત કરે, કદાચ માફ ન પણ કરે, પણ આપણે એમને એકવાર તો મળવું જોઈએ. હા, આપણે બંને એને કાલે જ મળવા જઈશું. હેલો. હા, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. મોટા ભાઈ, અરે પણ થયું છે શું એ તો વાત કર. હોસ્પિટલથી ફોન હતો. પેશન્ટના પરિવારે કોઈ પણ જાતની શરત વગર મારી પરના બધા આરોપ પાછા ખેંચી લીધા છે. અરે વાહ, આ તો ચમત્કાર થઈ ગયો. પણ આવું કઈ રીતે બન્યું? મોટા ભાઈ, હવે નોકરી શોધવાની જરૂર નથી. હવે કાલથી હું મારી જૂની નોકરી પર જઈ શકીશ. હા પૂર્વ, જરૂર. પણ કાલે બાપુજીને તો મળવું જ છે હો. મારું મન બહુ બેચેન થાય છે. એને મળી લઉં ને એટલે મારું મન હળવું થઈ જાય. સારું.
કાલનો જોઉં છું કે તમે કઈ વિચારોમાં ખોવાઈ જાઓ છો. શું થયું? મારાથી કે સેજલથી કઈ ભૂલ થઈ ગઈ છે? હા બાપુજી, શું થયું? તમારી તબિયત તો બરાબર છે ને? ના બેટા, તમારાથી કાંઈ ભૂલ નથી થઈ. હારો બેટા, કાલે છેલ્લે 2 વ્યક્તિ નોકરી માટે આવ્યા હતા, તને ખ્યાલ છે? હા બાપુજી. એ બંને મારા દીકરા હતા. શું એ અપૂર્વ અને ઉપેન હતા? જો મને ખબર હોત ને તો હું એને કંપનીમાં આવવા જ ના દે. અરે એ કેવા કરગરતા હતા. મને તો કાલે દયા આવી ગઈ હતી અને હું નોકરી આપી દેવાનો હતો એને. પણ બાપુજી, કુદરતે એને એની સજા આપી જ દીધી છે. પણ બેટા, આપણે એના જેવું ના થવાય. ઘડી બે ઘડી તો મને પણ એમ થયું હતું કે એને ધક્કા મારીને ગેટ બહાર કઢાવી મૂકવું, પણ તો એનામાં અને આપણામાં શું ફરક? અને હા બેટા, જો એનો ફોન આવે ને તો આપણે એને નોકરીમાં પણ રાખીશું. સેજલ, કોણ છે? ઓહ, તમે તો એ જ ને જે કાલે આવેલા? હા, પણ અમે અત્યારે નોકરી માટે નથી આવ્યા. તો અમે માફી માંગવા આવ્યા છીએ. હારો ચાલો, આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો. 2 મિનિટ તો અમને સાંભળો બાપુજી. સજલ, આ લોકોને ચા પાણી પીવડાવી અને રવાના કરી દેજો. અને ઓફિસનું કામ હોય ને તો ઓફિસે જ આવવાનું, ઘરે આવવાની જરૂર નથી એ પણ કહી દેજો. બાપુજી, 2 મિનિટ મારી વાત તો સાંભળી લો. અમને બહુ પસ્તાવો થાય છે. તમે ભલે અમને માફ ન કરો, પણ માફી તો માંગવા દો. બાપુજી, આ લોકોને સાંભળો તો ખરા. અરે શું સાંભળો એ લોકોને? એ લોકો માટે મારી પાસે સમય જ નથી. મારા જખમો અને ડગલે ને પગલે અપમાનવાળો ભૂતકાળ મારે નથી ઉખેડવો. બાપુજી, આ લોકો પણ આપણા જ છે ને, અને એ લોકોને પછતાવો થાય છે તો એકવાર સાંભળી લ્યો. ઠીક છે બેટા, તું કહે છે ને એટલે સાંભળી લઉં છું. બોલો, શું સેવા કરી શકું છું તમારી? બાપુજી, અમે માફી માંગવા આવ્યા છીએ. અત્યારે અમારી હાલત બહુ ખરાબ છે. આ ઈશ્વરે અમને અમારા કર્મોનું ફળ આપ્યું છે એમ સમજીને અમે ભોગવી લઈશું. હું કોણ તમને સજા કરનારો કે માફ કરનારો? મને મારા કર્મોનું ફળ મળ્યું અને તમને તમારા. તમે તો માવતર કહેવાઓ, એકવાર માફ કરી દો. તો તમે પણ સંતાનો હતા. અને ઉપેન, તું તો મોટો હતો ને, તારે તો તારી પત્નીને સમજાવવી જોઈએ ને કે આ માવતર કહેવાય. માફ કરજો, પણ તમે બાપુજીને કઈ રીતે ઓળખો? એ મારા મા અને બાપ બંને છે. તમે જન્મ્યા નહોતા ને ત્યારે આ મારો દીકરો હતો. મારા કર્મ સંજોગે મને એ પાછો મળ્યો છે. એટલે તું આરવ ને, જે અમેરિકા ગયો હતો તે? હા, અને સમયસર હું પહોંચી ગયો. નહીં તો દેવ જેવો માણસ વૃદ્ધાશ્રમમાં ઠોકર ખાતો હોત. તમને આજે સમજાતું હશે કે કેવા સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. બંને આટલું ભણેલા છો છતાં પણ આટલા દિવસમાં વલખા મારવા મળ્યા. તમે તમારી પત્નીના પ્રેમમાં અંધ બની આ વ્યક્તિએ લોહી પરસેવાથી તમારું કરેલું સિંચન પણ ભૂલી ગયા. ઉપેન, તું નાનો હતો ત્યારે તું કહેતો કે મને નવા બૂટ જોઈએ, એટલે તરત હાજર થઈ જતા. પણ એની બીજી બાજુ ન તો તું જોઈ શકે કે ન તું સમજી શકે. એટલો મોટો તું નહોતો. તને ખબર છે, બાપુજી શાકની લારી લઈને શેરીએ શેરીએ નીકળતા. શિયાળો, ઉનાળો, ચોમાસું,
ઉઘાડા પગે પોતાના પગના છાલા પણ નીકળી જતા. અરે લોકો ભવિષ્ય માટે હાથની રેખા જોવરાવે છે, પણ એના કરતા એકવાર એના બાપના પગમાં પડેલા ઘા જોઈ લેવા. તમારી બા કાળા તડકામાં શાક વેચતા, એ તમને ભૂલાઈ ગયું? આકાશમાં ઉડવા મળો ને ત્યારે પગ જમીન પર નથી રહેતા, એ પણ યાદ રાખજો. અપૂર્વ, જેવું તમે કરશો ને એવું જ ભરશો, યાદ રાખજો. અને તમારા સંતાનો તમને પણ આ મોડ ઉપર ઊભા ન રાખી દે ને એનું ધ્યાન રાખજો. બાપુજી, અમને ખૂબ પસ્તાવો થાય છે. તમે જે સજા આપશો ને એ અમને મંજૂર છે. હું શું સજા આપું તમને? થોડા દિવસ પહેલાં તો હું ખુદ સજા ભોગવી રહ્યો હતો. અપૂર્વ, તમે મા બાપ ઉપર ગમે એટલો જુલ્મ કરો પણ એ ક્યારેય સજા ન આપે. અને તમારી આ પરિસ્થિતિની જાણ થઈ ને ત્યારથી એ ઉદાસ છે. ને અપૂર્વ, તને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હશે. તારા જે પેશન્ટ હતા એના પરિવારને ભલામણ પણ બાપુજીએ કરી હતી, કારણ કે એ પરિવાર અમારા ક્લાયન્ટ છે. તમારા બાળકોને સ્કૂલમાં ફી વગર બેસવા નહોતા દેતા અને એ ફી ત્યારે બાપુજીએ ભરેલી હતી. બાપુજી, અમને માફ કરી દો. અમે તમને ઓળખી ન શક્યા. હવે તમે પાછા ઘરે આવો. માફ કરવાની જ વાત હોય તો તમે મારા સંતાનો છો અને ભૂલ કરી છે. હું માફ તો કરી દઈશ, પણ મને ઘરે આવવાનું કોઈ દિવસ નહીં કહેતા. જે ઘરમાં તમારી બાને ત્રાસ આપ્યો છે અને અનેકવાર અપમાન કર્યા છે, એ ઘરમાં આવી અને હું શું કરીશ? બાપુજી, અમે બધી મિલકત તમારા નામે કરી દઈશું, પણ તમે ઘરે હાલો. મારે તો ત્યારે પણ મિલકત નહોતી જોઈતી અને આજે પણ નથી જોઈતી. માત્ર તમે એટલું પૂછ્યું હોત ને કે બા તમને કેમ છે, તો પણ તમારો બહુ મોટો ઉપકાર હોત. પણ તમારા એક મીઠા બોલ માટે તમારી બા તરસી રહી હતી. તારી વહુ વારંવાર મારું અપમાન કરતી હતી, એ સહન ન કરી શકી અને ઉપર ચાલી ગઈ. તને ખબર છે તારી બા એ રાતે મને શું કહેતી હતી? એ મને કહેતી હતી કે આપણા છોકરા ભલે મોટા થઈ ગયા, ભલે આપણા કૈયામાં નથી, પણ એ ક્યાંય અટવાય તો એનું ધ્યાન રાખજો, એનું માર્ગદર્શન આપજો. એના આ જ વચનોને કારણે મારે તમને બીજું કાંઈ નથી કહેવું. ઉપેન, તારે કાલથી નોકરી આવવું હોય તો આવી જજો. રહી વાત મિલકતની, તો એ તો અમે લોહી પરસેવો એક કરીને વસાવી હતી અને એ મિલકત તમારા માટે જ હતી. પણ અમે આપીએ અને તમે સામેથી પડાવી લો, એમાં બહુ મોટો ફરક હોય. તમારી બા તમને આપતા ગયા હોય તો હું લેનારો કોણ? સેઝલ બેટા, મારો થેલો લાવો. હા બાપુજી. લે ઉપેન, આ કાગળ લે. શેર વેચી અને જે રકમ આવી ને એમાંથી તમને પણ હિસ્સો આપું છું. તમે શું મિલકત આપવાના? મિલકતની ભૂખ મારે નથી, તમારે છે. આ પણ લઈ લો. કાલે ઉઠીને મારા આરવ ઉપર આંગળીની ચિંતા. જાઓ, નીકળી જાઓ અહીંથી.
શું થાય છે તમને? બાપુજી મમ્મા બેટા છાતીમાં બહુ દુખે છે. સેજલ, જલ્દી ડોક્ટરને ફોન કર, એમ્બ્યુલન્સ બોલાવો. હા નહીં બેટા, મને હવે જવાનો સમય આવી ગયો છે બેટા. ના બાપુજી, તમે આવું ના બોલો. તમને કાંઈ નહીં થવા દઈએ. ના મમ્મા ના, એવું ના બોલો. સજલ બેટા, હારો તમે મારી પાસે રહો બેટા. મારે હવે જવાનો સમય આવી ગયો છે. અરે બાપુજી, તમને કઈ નહીં દવા દઉં, હું છું ને. હારો તે એક દીકરા તરીકેની બધી જ ફરજ નિભાવી છે. આખી જિંદગીનો આનંદ બેટા ત્યાં ટૂંક સમયમાં મને આપી દીધો. મમ્મા, તમે તો મારા મા અને બાપ છો. મેં તમારા માટે જે કર્યું છે ને એ તો ઓછું છે. હજી તો અમારે તમારી 100 વર્ષ સેવા કરવી છે. બેટા મારે પણ તમારી બંનેની સાથે જ રહેવું છે, પણ શ્વાસ પૂરો થઈ જાય ને પછી કોઈનું નથી ચાલતું. બાપુજી પ્લીઝ, તમે આવું ના બોલો. બેટા આરવ, મને તો તારે સાથે રહેવાની હજુ પણ ઈચ્છા છે. બેટા આરવ, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું ફરી આ ઘરમાં તારો દીકરો બનીને આવું. મારા દીકરાઓ સદાય ખુશ રહેજો. મારા દીકરાઓ સુખી રહો. મમ્મા, મમ્મા! બાપુજી, મમ્મા, હે મમ્મા! મારા મલ્હાર, કોઈના દીકરા, કોઈના આંખનું રતન, તો કોઈના નાના ભાઈ ને કોઈના દિયર હતા, તો કોઈના મજાકે મોટા ભાઈ. તમે બધાય તો મને કહો છો કે એમની તમને યાદ આવે છે, પણ મારા માટે તો એ મારો શ્વાસ, મારા હૃદયનો ધબકારો અને મારા ડગલાની કેડી હતા.